મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। તો મિત્રો આજે આપણે જોવાના છે ડિસેમ્બર મહિનાના કેટલાક મહત્વપૂર્ણ કરંટ અફેર જે તમારી આવનારી પરીક્ષામાં પૂછાઈ શકે છે। તો વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થવાનો છે, આ વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો। પ્રશ્ન નંબર 1, હાલમાં 55માં આંતરરાષ્ટ્રીય ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદ પામનાર ગુજરાતી ફિલ્મ કઈ છે? તો મિત્રો આનો જવાબ આવશે કારખાનું। કારખાનું નામની એક ફિલ્મ આવી હતી ગુજરાતી જે 55માં આંતરરાષ્ટ્રીય ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદ કરવામાં આવી હતી। પ્રશ્ન નંબર 2, હાલમાં કોણે બિહારમાં ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમની અધ્યક્ષતા કરી? જવાબ આવશે નિર્મલા સીતારમણ, જે આપણા દેશના નાણામંત્રી છે। તેમણે બિહારમાં આયોજિત ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી। નેક્સ્ટ પ્રશ્ન, હાલમાં આંતરરાષ્ટ્રીય સમુદ્રી સંમેલનનું ક્યાં આયોજન થશે? તો મિત્રો આનો જવાબ આવશે ચેન્નાઈ। ચેન્નાઈમાં આંતરરાષ્ટ્રીય સમુદ્રી સંમેલનનું આયોજન કરવામાં આવશે। નેક્સ્ટ પ્રશ્ન, હાલમાં કયા દેશમાં ઇમરજન્સી લાગુ કરાઈ? તો મિત્રો જવાબ આવશે દક્ષિણ કોરિયામાં। દક્ષિણ કોરિયામાં હાલમાં ઇમરજન્સી લાગુ કરવામાં આવી છે તેના રાષ્ટ્રપતિ દ્વારા। નેક્સ્ટ પ્રશ્ન, હાલમાં ગૂગલ ભારતમાં ક્યાં ગૂગલ સેફ્ટી એન્જિનિયરિંગ સેન્ટર સ્થાપિત કરશે? તો મિત્રો જવાબ આવશે હૈદરાબાદ। હૈદરાબાદમાં ગૂગલ ગૂગલ સેફ્ટી એન્જિનિયરિંગ સેન્ટર સ્થાપિત કરશે। નેક્સ્ટ પ્રશ્ન, હાલમાં ભારતમાં પહેલો વર્ટિકલ લિફ્ટ રેલવે બ્રિજ ક્યાં બન્યું? તો મિત્રો જવાબ આવશે રામેશ્વર। રામેશ્વરમાં ભારતનો પહેલો વર્ટિકલ લિફ્ટ રેલવે બ્રિજ બનાવવામાં આવ્યો છે। નેક્સ્ટ પ્રશ્ન, હાલમાં કોણે 15 દિવસીય જળ ઉત્સવનું આયોજન કર્યું? તો મિત્રો જવાબ આવશે નીતિ આયોગ। નીતિ આયોગ દ્વારા 15 દિવસીય જળ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। નેક્સ્ટ પ્રશ્ન, હાલમાં ભારતીય નૌસેના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો જવાબ આવશે 4 ડિસેમ્બર। 4 ડિસેમ્બરના રોજ ભારતીય નૌસેના દિવસ મનાવવામાં આવે છે। નેક્સ્ટ પ્રશ્ન, હાલમાં સીતારામ વિવાહ પંચમી મહોત્સવ ક્યાં આયોજિત કરાયું? તો મિત્રો જવાબ આવશે નેપાળ। નેપાળમાં સીતારામ વિવાહ પંચમી મહોત્સવ આયોજિત કરવામાં આવે છે। નેક્સ્ટ પ્રશ્ન, હાલમાં કયા રાજ્યમાં રાયથુ ભરોસા યોજના લાગુ કરાશે? તો મિત્રો જવાબ આવશે તેલંગાણા। તેલંગાણા રાજ્યમાં રાયથુ ભરોસા યોજના લાગુ કરવામાં આવશે। નેક્સ્ટ પ્રશ્ન, હાલમાં 3 ક્રિમિનલ કાનૂનને 100% લાગુ કરવાવાળો ભારતનો પહેલો પ્રદેશ કયો બન્યો? તો મિત્રો આનો જવાબ આવશે ચંદીગઢ। ચંદીગઢ ભારતનો પહેલો એવો પ્રદેશ છે જ્યાં 3 ક્રિમિનલ કાનૂન 100% લાગુ કરવામાં આવ્યા છે। અને આ 3 ક્રિમિનલ કાનૂન છે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ત્રીજું ભારતીય સાક્ષ્ય અધિનિયમ। આ 3 ક્રિમિનલ કાનૂન ચંદીગઢમાં 100% પ્રમાણે લાગુ કરવામાં આવ્યા છે। તો બસ મિત્રો આજનો વિડીયો આટલા સુધી હતો। જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરી દેજો અને આવા બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો।